કરીએ એક સવાલ પર કે બનાસકાંઠાના વિભાજન પર વિવાદ કેમ? બનાસકાંઠાના વિભાજનથી કાંકરેજમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. કાંકરેજના નવા જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકોમાં ક્યાંક અસંતોષની લાગણી છે. વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને આને લઈને વિરોધ દર્શાવ્યો છે. કાંકરેજના લોકોએ શિહોરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. થરાદ અને કાંકરેજ વચ્ચે 90 કિલોમીટરનું અંતર હોવાથી સમસ્યા પડી રહી છે. પાલનપુર 60 કિલોમીટર, જ્યારે પાટણ 35 કિલોમીટરનું અંતર એનું રહેલું છે. કાંકરેજને પાટણ અથવા બનાસકાંઠામાં જ રાખવા લોકોની માંગ છે. સરકારી કામકાજ માટે લાંબો ધક્કો પડે તેવો સ્થાનિકોનો તર્ક છે. થરાદમાં કાંકરેજનો સમાવેશ થાય તો લોકોને કામ માટે હેરાનગતિ થાય. નવો જિલ્લો બનતાની સાથે જ તમામ સરકારી કામકાજ પણ અટવાઈ જશે તેવું લોકો કહી રહ્યા છે. જિલ્લા વિભાજનનો વિરોધ નથી. જિલ્લા વિભાજનને તો આવકારીએ છીએ કે બનાસકાંઠા બહુ મોટો જિલ્લો હતો અને એને વિભાજન કર્યું લોકોના હિતોમાં કર્યું છે, પણ કાંકરેજ તાલુકાનું હિત જોયું નથી. કાંકરેજ તાલુકાને જે થરાદમાં મૂક્યા છે એનો આ પ્રજાને વિરોધ છે. કારણ કે કાંકરેજ તાલુકો પાલનપુરથી નજીક છે, હાઈવેને જોડાયેલો છે, જ્યારે થરાદ જવા માટે વાહન વ્યવહારની પણ સગવડ નથી, લોકોને પણ અનુકૂળ પડે એમ નથી. એટલે કાંકરેજ બધી રીતે થરાદ કરતા પાલનપુરમાં ફિટ રહે. એટલે આ જે વિરોધ છે એ કાંકરેજ તાલુકાને પાલનપુરમાં રાખવો જોઈએ, બનાસકાંઠામાં રાખવો જોઈએ, એના માટે અમે સૌ ભેગા થયા. કાંકરેજ તાલુકો છે એ અમને જે થરાદ જિલ્લામાં મૂક્યા છે એ ખરેખર અંતરની દ્રષ્ટિએ પણ અમને બહુ દૂર પડે અને અમારો જે વ્યવહાર છે સગા વાલા આના એ પણ તે અમારા પાલનપુર વિસ્તારમાં અમને અનુકૂળ રહે છે. એટલે અમને બનાસકાંઠામાં રાખે એવી અમારી સૌની એક માંગણી છે. અમારે થરાદ અનુકૂળ નથી, અમારે એકોડ પડે છે. અમારે પાલનપુર જિલ્લામાં હતા, અમે બરાબર છીએ. અને ખરેખર કોંકરેજને ગાંધીનગરે કોંકરેજ આમાં શિહોરીને ખોળે લેવું જોઈએ. અમારો શિહોરી પ્રોપર વિકાસ કોઈ નથી અને વિકાસ માટે ગાંધીનગર આપણા મુખ્યમંત્રીએ શિહોરીને ખોળે લેવું જોઈએ, કાંકરેજને ખોળે લેવું જોઈએ. અને આ તાલુકો ના બદલાય એ આપણી સરકારની ભલાઈ છે. ને આવતી ચૂંટણીમાં વોટનો બહિષ્કાર કરવામાં આવશે. કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામો કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પણ છે. લોકોનો વિરોધ છે. લોકોને સરકારી કામકાજ માટે હેરાન થવાનો વારો આવશે, ખૂબ દૂર જવું પડશે. તેને લઈને તેઓ આ બનાસકાંઠાના વિભાજનથી વિરોધ કરી રહ્યા છે. હવે સરકાર એમનું સાંભળે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. તો નકશાના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે વાવ થરાદ જિલ્લો, એમાં થરાદ, બનાસકાંઠા જિલ્લો આખો ને પાટણ જિલ્લો, આ ત્રણ જે મુખ્ય જિલ્લાઓ છે કે બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર એટલા આવેલા છે અને પાટણ જિલ્લો અલગ છે. અને પછી થરાદમાં વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી, ધાનેરા, કાંકરેજનો સમાવેશ થાય છે. હવે કાંકરેજ થરાદ 90 કિલોમીટરનો જે અંતર છે, કાંકરેજ પાલનપુરથી 60 કિલોમીટરનો અંતર છે, કાંકરેજ પાટણથી 35 કિલોમીટરનો અંતર છે. એટલે લોકોને જે મોટી સમસ્યા છે કે કાંકરેજને થરાદમાં જો સમાવેશ કરવામાં આવે તો એમને ખૂબ લાંબુ પડી જશે. કારણ કે બનાસકાંઠામાં અગર એનો સમાવેશ કરવામાં આવતો તો 60 કિલોમીટર થાય, પાટણ જિલ્લામાં જો સમાવેશ કરવામાં આવતો હોય તો 35 કિલોમીટર થાય. પરંતુ આ 90 કિલોમીટરનો અંતર છે કે જેના કારણે લોકો હાલ ખૂબ વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જિલ્લો ખૂબ દૂર પડશે, છાશવારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવશે, ત્યારે સરકારી કામકાજ માટે લોકોને ધક્કો ખાવો પડશે. એને લઈને લોકોએ ક્યાંક આ નિર્ણયને લઈને અસંતોષ વ્યક્ત કર્યો છે.